विद्यार्थी मित्रों जय स्वामीनारायण केम छो बधा। प्रकरण नंबर 3 मनुष्यની અંદર પ્રજનન જેને આપણે લગભગ બધા જ ટોપિક્સ જે છે એની ચર્ચા પૂરી કરી છે। આજના લેક્ચરની અંદર આપણે પાઠના અંત ભાગમાં છેલ્લા ટોપિકની ચર્ચા કરીશું અને કેટલાક એમસીક્યુ જે છે એ એમસીક્યુ જોઈશું। નીટમાં અને કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાયેલા જે એમસીક્યુ છે એમસીક્યુની આપણે ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી કે માનવ શરીરની અંદર અને માદાની અંદર ગર્ભીય અવસ્થા અને ગર્ભીય વિકાસ અથવા તો ગર્ભાવસ્થા અને ગર્ભીય વિકાસ શું છે। આપણે લેક્ચરની અંદર સમજાવેલું એ પ્રમાણે કે જ્યારે ગર્ભનું સ્થાપન થઈ જાય અને પછી ગર્ભ જે છે એ વિકાસ પામતા જાય અને પછી જુદા જુદા જે ભાગો છે જેમ કે જરાયુ તરીકે ભાગ વિકાસ પામે, જરાયુ અંતઃસ્ત્રાવી પેશી તરીકે વર્તે, જરાયુ જે છે જુદા જુદા અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરે, અંતઃસ્ત્રાવોની અસર હેઠળ માતાના શરીરની અંદર ભ્રૂણ ચયાપચયની ક્રિયાની જાળવણી, વૃદ્ધિ, વિકાસ અને ઘણી બધી જે પ્રક્રિયાઓ છે એનું નિયમન થાય। સાથે સાથે ભ્રૂણ જે છે એ જુદા જુદા 3 ગર્ભસ્તરોનું પણ નિર્માણ કરે છે અને ગર્ભસ્તરોમાંથી જુદા જુદા શરીરના જે ભાગો છે અને અંગો છે એનું પણ નિર્માણ થાય। અને ગર્ભીય વિકાસ તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે માદા શરીરની અંદર લગભગ 280 દિવસ 9 મહિના એ ગર્ભાવસ્થાનો સમયગાળો છે, બરાબર। અને જુદા જુદા મહિનાઓમાં ભ્રૂણ જે છે એની અંદર જુદી જુદી વિકાસની અવસ્થાઓ આપણને જોવા મળે, જુદા જુદા ભાગોનું નિર્માણ થાય। વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર છે આપણો પ્રસૂતિ એટલે શું અને દૂધસ્ત્રાવ એટલે શું। પ્રસૂતિ બોલીએ અથવા ગર્ભ નિકાસ અથવા તો નિકાલની પ્રક્રિયા તરીકે પણ આને આપણે ઓળખી શકીએ। ગર્ભ નિકાલ બોલો અથવા તો ગર્ભ નિકાસની જે પ્રક્રિયા છે એ રીતે પણ આપણે એને ઓળખી શકીએ। વિદ્યાર્થી મિત્રો આપણે કહ્યું એ પ્રમાણે કે માનવ શરીરની અંદર બરોબર છે ગર્ભાવસ્થાનો સમયગાળો તો આપણને ખ્યાલ છે કે ગર્ભાવસ્થાનો સમયગાળો લગભગ 9 મહિના, ટૂંકમાં એવું કહી શકાય કે છેલ્લા ઋતુસ્ત્રાવ જે છે એ છેલ્લા ઋતુસ્ત્રાવથી શરૂ કરી 280 દિવસ એટલે કે 728 40 અઠવાડિયા અથવા છેલ્લું અંડપતન થયા પછીના 14 બાદ કરીએ તો 266 દિવસો એ ગર્ભ અવસ્થાના ગર્ભના વિકાસનો સમયગાળા તરીકે આપણે એને જોઈએ છે। ટૂંકમાં અહીંયા ગર્ભ અવસ્થા જે છે જ્યારે પૂરી થાય, ગર્ભીય વિકાસ જ્યારે પૂરો થાય છે એટલે ગર્ભીય વિકાસના અંતે અથવા એવું પણ કહી શકીએ કે ગર્ભ અવસ્થાના અંતે ગર્ભાશયની જે દિવાલ છે આ ગર્ભાશયની દિવાલમાં શક્તિશાળી સંકોચનો પ્રેરાય છે। ફરી બોલું એક વખત જરા ધ્યાન આપીએ તો ગર્ભાવસ્થાના અંતે અથવા તો ગર્ભીય વિકાસના અંતે ગર્ભાશયની જે દિવાલો છે આ ગર્ભાશયની દિવાલોની અંદર શક્તિશાળી સંકોચનો પ્રેરાય છે અને આને કારણે શું થાય તો આને કારણે ગર્ભ જે છે એ ગર્ભ બહારની બાજુ શરીરની બહારની બાજુએ ગર્ભ નિકાસ પામે છે। ટૂંકમાં ગર્ભ શરીરની બહારની બાજુએ બહારની બાજુએ શું કરે તો બહારની બાજુએ નિકાલ અથવા તો નિકાસ પામે છે। આ આખી પ્રક્રિયાને આપણે હવે પ્રસૂતિ કે પછી ગર્ભ નિકાલની પ્રક્રિયા અથવા તો ગર્ભ નિકાસની પ્રક્રિયા તરીકે પણ ઓળખીએ। તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો, મેં એક સરસ મજાની વ્યાખ્યા લખી, ફરી એક વખત રિપીટ કરીએ એટલે યાદ રહી જાય કે ગર્ભ અવસ્થાના અંત ભાગમાં અથવા ગર્ભીય વિકાસના અંતે ગર્ભાશયની જે દિવાલો છે એ દિવાલોમાં શક્તિશાળી સંકોચનો પ્રેરાય અને આને કારણે માદાના શરીરમાં જે ગર્ભ છે એ ગર્ભ માદાના શરીરની બહારની બાજુએ નિકાસ પામે। આખી પ્રક્રિયાને આપણે પ્રસૂતિ અથવા તો ગર્ભ નિકાલની પ્રક્રિયા તરીકે પણ એને આપણે ઓળખીએ। તો આપણે એવું કહી શકીએ કે સાહેબ આખી પ્રક્રિયા છે ને પ્રસૂતિની આ આખી પ્રક્રિયા એ ખૂબ જ જટિલ અને ચેતાંતસ્ત્રાવી પ્રક્રિયા છે। ફરી બોલો એક વખત, બરાબર, જટિલ અને કેવી પ્રક્રિયા તો સાહેબ ચેતા, બરાબર, ચેતા અંતઃસ્ત્રાવી પ્રક્રિયા છે। ફરી એક વખત ધ્યાન આપીએ, બરાબર, પ્રક્રિયા
તો કે સાહેબ પ્રક્રિયા જટિલ છે અને ચેતા અંતઃસ્ત્રાવી પ્રક્રિયા, એટલે કે ચેતાઓ અને અંતઃસ્ત્રાવ વડે આખી પ્રક્રિયા નું નિયંત્રણ છે, બરાબર. એકબીજા સાથે મેસેજો લાવવા લઈ જવાનું કામ થાય અને અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, અને આ રીતે ગર્ભ જે છે એની અંદર શું થાય તો ગર્ભને મેસેજ મળે અને શક્તિશાળી સંકોચનોને પરિણામે ગર્ભ પ્રાણી શરીરની બહારની બાજુ શું કરે તો કે સાહેબ બહારની બાજુ નિકાલ પામે છે. ટૂંકમાં પ્રસૂતિની જે આખી પ્રક્રિયા છે એ પ્રસૂતિની પ્રક્રિયા માટેના જે સંકેતો છે, ધ્યાન રાખવાનું, પ્રસૂતિની પ્રક્રિયા માટેના જે સંકેતો છે એ સંકેતો ક્યાંથી આવે તો કે સાહેબ પૂર્ણ વિકસિત જે ભ્રૂણ છે અથવા પૂર્ણ વિકસિત ગર્ભ અને આગળ આપણે ભણાવ્યું છે લેક્ચરની અંદર જરાયુ, આ બંને ભાગો, બંને રચનાઓ એવી છે કે જે પ્રસૂતિની પ્રક્રિયા માટેના સંકેતો ઉત્પન્ન કરે છે. પ્રસૂતિની પ્રક્રિયા માટેના સંકેતોની શું કરે તો કે સાહેબ સંકેતોની શરૂઆત કરે. ટૂંકમાં અહીં એવું કહી શકાય કે અહીં આને કારણે શું થાય તો કે સાહેબ આને કારણે ગર્ભાશયની અંદર હળવા સંકોચનો પ્રેરાય. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ બહુ જ અગત્યનો ટોપિક છે. ફરી એક વખત બોલું કે પૂર્ણ વિકસિત બરાબર છે ગર્ભ અથવા તો ભ્રૂણ અને જરાયુ કે જે માતાના શરીરની અંદર છે એમાંથી આ બંનેમાંથી શું થાય છે તો કે સાહેબ પ્રસૂતિની પ્રક્રિયા માટેના સંકેતો આવવાની શરૂઆત થાય, અને આ સંકેતોને કારણે ગર્ભાશય જે છે એ ગર્ભાશયની અંદર શું થાય તો કે સાહેબ હળવા સંકોચનો ચાલુ થાય. ધીમા સંકોચનો ચાલુ થાય એટલે અંદર રહેલા ગર્ભ ઉપર ધીમે ધીમે દબાણની પ્રક્રિયા શરૂ થઈ જાય, અને આ પ્રક્રિયાને કારણે શું થાય તો કે સાહેબ આને કારણે ત્યારે ગર્ભના નિકાલની પરાવર્તી, તો આ આખી જે પ્રક્રિયા છે હળવા સંકોચનો પ્રેરાવાની આખી પ્રક્રિયાને ગર્ભના નિકાલની પરાવર્તી ક્રિયા તરીકે ઓળખવામાં આવે. બરાબર, ફરી બોલો એક વખત, ગર્ભના નિકાલની પરાવર્તી ક્રિયા તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે ગર્ભના નિકાલની પરાવર્તી ક્રિયા શું છે. ગર્ભાશયની અંદર હળવા સંકોચનોની શરૂઆત કોને કારણે તો કે સાહેબ વિકસિત ભ્રૂણ અને જરાયુ કે જે પૂર્ણ સંકેતો આપે, અને આને કારણે હળવા સંકોચનોની શરૂઆત થાય એટલે હવે ગર્ભ બહાર આવવાની શરૂઆત કરે. ટૂંકમાં આ પ્રક્રિયાને આપણે શું કહ્યું તો કે સાહેબ આને ગર્ભના નિકાલની પરાવર્તી ક્રિયા તરીકે ઓળખવામાં આવે. હવે વિદ્યાર્થી બહુ જ જરા ધ્યાનથી જોજો. હવે આ ગર્ભ નિકાલની જે પરાવર્તી ક્રિયા થઈ રહી છે એટલે કે હળવા સંકોચનોને કારણે આ સંકોચનોનો જે સંદેશો છે આ સંદેશો ચેતાકોષો મારફતે મગજમાં આવેલી પિટ્યુટરી ગ્રંથિ પાસે જાય. બરોબર ધ્યાનથી બધાએ સમજવાનું છે અને સાંભળવાનું છે. ફરી બોલો એક વખત, આ જે હળવા સંકોચનો છે ગર્ભાશયની દિવાલની અંદર જે શરૂ થયા છે એ દિવાલની પાસે ચેતાકોષો જોડાયેલા હોય, અને એ ચેતાકોષો સંકોચનોની પ્રક્રિયાને અનુભવે એટલે ચેતાકોષો મારફતે મગજમાં પિટ્યુટરી ગ્રંથિ જે આવેલી છે ત્યાં સંદેશો, સંકોચનોના સંદેશા ત્યાં પિટ્યુટરી પાસે વહન પામે. એટલે પિટ્યુટરી આપણે 11મા ધોરણમાં 22મો પાઠ ભણી રહ્યા છે. મેં તમને પહેલા કહ્યું હતું કે આ ચેપ્ટર બધા સરસ તૈયાર કરવું. એટલે પિટ્યુટરી ગ્રંથિ અને એમાં પશ્વ ભાગ છે. પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાંથી એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ચાલુ થઈ જાય, અને આ અંતઃસ્ત્રાવને આપણે નામ આપીએ તો આને ઓક્સિટોસિન કહેવાય. બેટા બહુ અગત્યનું નામ, ઓક્સિટોસિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. આ ઓક્સિટોસિનની અસર હેઠળ શું થાય તો 22મો પાઠ યાદ કરીએ 11મા ધોરણનો. તો ઓક્સિટોસિનનું બહુ અગત્યનું કામ છે ગર્ભાશયની દિવાલમાં સંકોચનો પ્રેરવાનું, સ્નાયુનું સંકોચનો પ્રેરવાની શરૂઆત કરે. એટલે આની અસર હેઠળ ગર્ભાશયની જે દિવાલ છે એ દિવાલમાં શું થાય તો કે સાહેબ સંકોચનો શરૂ થઈ જાય. ટૂંકમાં પહેલા હળવા સંકોચનો ચાલુ થયા, અને હવે આ સંકોચનો જે છે આ સંકોચનોના પ્રમાણમાં શું થાય તો વધારો થાય. ફરી પાછું એ પ્રક્રિયા રિપીટ થઈ. કઈ તો કે સાહેબ સંકોચનોના પ્રમાણમાં દિવાલ સતત સંકોચાયેલી રહે, દિવાલ સતત સંકોચન પામ્યા કરે. એટલે ફરી પાછા પેલા ચેતાકોષો શું કરે તો કે સાહેબ સંદેશાનો એની સંવેદનાને ગ્રહણ કરે, અને સંદેશો ક્યાં લઈ જાય તો સાહેબ મગજમાં ફરી પાછી પેલી પિટ્યુટરી ગ્રંથિ ફરી પાછી આ સંકોચનોના સંદેશાની અસર હેઠળ શું કરે તો કે સાહેબ વધુ પ્રમાણમાં ઓક્સિટોસિનનો સ્ત્રાવ કરે. જેમ જેમ ઓક્સિટોસિનનો સ્ત્રાવ વધે એટલે સીધી વસ્તુ છે કે સાહેબ ઓક્સિટોસિનના વધતા પ્રમાણને કારણે
સંકોચનો વધુ અને શક્તિશાળી પ્રેરાવા માંડે. એટલે હવે તમને ખબર પડી ગઈ કે આ પ્રક્રિયા સતત ચાલ્યા કરે. બરોબર છે. નીચે ગર્ભાશયની દિવાલમાં સંકોચનોની પ્રક્રિયા ઝડપી બનતી જાય, સંદેશો ઉપર જતો જાય પિટ્યુટરીમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય, ઓક્સિટોસિનના કારણે વધુ ને વધુ સંકોચનોને કારણે ફરી પાછું મેસેજ જાય, વધુ ઓક્સિટોસિન અને વધુ સંકોચન. અને આમ એવું કહેવાય કે સાહેબ વધુ પડતા શક્તિશાળી જે સંકોચનો છે, આ સંકોચનોને પરિણામે શું થાય તો કે સાહેબ વધુ પડતા સંકોચનોને પરિણામે અહીંયા બંને વચ્ચે જે પરાવર્તી ક્રિયા સતત ચાલવાને પરિણામે વધુ ને વધુ શક્તિશાળી સંકોચન પ્રેરાય. અને આ સંકોચનને કારણે એવું કહી શકાય બાળક અથવા ગર્ભ જે છે, બાળક અથવા ગર્ભ એવું કહી શકીએ આપણે કે જે શું કરે છે તો પ્રસવ માર્ગ, આગળ આપણે ભણાવ્યું છે જન્મ માર્ગ, પ્રસવ માર્ગ મારફતે માદા શરીરની બહાર જન્મ લે છે. બરાબર. બાળકના જન્મવાની આ આખી પ્રક્રિયાને હવે આપણે શું કહીએ તો સાહેબ આને પ્રસૂતિ તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં તમને મેં એક સરસ મજાની થિયરી સમજાવી કે કેવી રીતે અહીંયા આખી પરાવર્તી પ્રક્રિયા થઈ રહી છે. બરાબર છે. આખી પરાવર્તી પ્રક્રિયાનો માર્ગ બન્યો છે અને કેવી રીતે વધુ પડતું શક્તિશાળી સંકોચન થાય છે અને આમ બાળકનો જન્મ થાય. તો એક સરસ મજાનો ટોપિક આપણે શીખવાડ્યો અને ટોપિકનું નામ શું આપ્યું આપણે તો કે સાહેબ આને પ્રસૂતિની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. બીજો એક સરસ મજાનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, તો આને આપણે નામ આપીએ તો આને દુગ્ધ સ્ત્રાવની ક્રિયા કહેવાય. સ્વાભાવિક છે કે માતા ગર્ભવતી બની છે એટલે એક વસ્તુ નક્કી છે કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીની અંદર આવેલી જે સ્તન ગ્રંથિઓ છે, માત્ર અને માત્ર સ્તન ગ્રંથિઓ ગર્ભાવસ્થા દરમિયાન ધ્યાન રાખવાનું, ગર્ભાવસ્થા દરમિયાન બરોબર છે સ્ત્રીમાં આવેલી જે સ્તન ગ્રંથિઓ છે, સ્તન ગ્રંથિઓ તો કે સાહેબ વિભેદીકરણ પામે છે. સ્તન ગ્રંથિઓ શું કરે તો કે સાહેબ સ્તન ગ્રંથિઓ વિભેદીકરણ પામે અને આ સ્તન ગ્રંથિઓ દૂધનો સ્ત્રાવ કરવા માંડે. દૂધના સ્ત્રાવની આ પ્રક્રિયાને હવે આપણે શું કહીએ તો કે સાહેબ આને દુગ્ધ સ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે. તો આ આખી જે પ્રક્રિયા છે એટલે કે ગર્ભાવસ્થાના અંત તરફ જતા સ્તન ગ્રંથિઓ હવે દૂધનો સ્ત્રાવ કરે છે અને દૂધના સ્ત્રાવની આ પ્રક્રિયાને આપણે દૂધ સ્ત્રાવ તરીકે ઓળખીએ. અને આ દૂધ એ મોટે ભાગે બરોબર માતાના શરીરમાંથી બહાર જન્મ લેતું જે શિશુ છે એ શિશુને પોષણ આપવામાં શું કરે તો કે સાહેબ શિશુને પોષણ આપવામાં મદદ કરે છે. બહુ અગત્યની બાબત છે કે જ્યારે બાળકનો જન્મ થઈ જાય અને બાળકના જન્મ થયા પછી માતાની જે સ્તન ગ્રંથિઓ છે એ સ્તન ગ્રંથિઓ એટલે કે શરૂઆતના સમયગાળામાં બરાબર સ્તન ગ્રંથિઓમાંથી સ્ત્રાવ પામતું જે દૂધ છે, જે ઉત્પાદિત થતું જે દૂધ છે બરાબર સ્ત્રાવ પામતું દૂધ અથવા દૂધ ઉત્પાદનની આ પ્રક્રિયાને હવે આપણે શું કહીએ તો કે સાહેબ આને કોલાસ્ટ્રમ કહેવાય. આના માટેનો એક ગુજરાતી શબ્દ છે, આને નવ સ્તન્ય તરીકે પણ ઓળખવામાં આવે. શરૂઆતનું આ દૂધ એની ખાસિયત એ છે કે એ પીળાશ પડતા રંગનું હોય અને એની અંદર ખૂબ જ પીળાશ પડતા રંગનું અને એની અંદર ખૂબ જ વધુ પ્રમાણમાં બાળકને કોઈ પણ પ્રકારનો રોગ ના થાય. કારણ કે શરૂઆતનું બાળક તાજું જન્મેલું બાળક કે જેની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી છે એટલે આ જે કોલાસ્ટ્રમ છે શરૂઆતના તબક્કામાં સ્ત્રાવ પામતું જે દૂધ છે એની અંદર ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં એન્ટીબોડી આવેલા હોય અને એન્ટીબોડીનું નામ છે IgA બરોબર છે. આનું પ્રમાણ સૌથી વધારે હોય. તો વિદ્યાર્થી મિત્રો દૂધ સ્ત્રાવની જે આખી પ્રક્રિયા છે એ પણ મેં તમને સરસ મજાની સમજાવી. મોટે ભાગે એવું કહેવાય કે બાળક 6 મહિના સુધી ડોક્ટર એવી સલાહ આપતા હોય છે કે બાળકને 6 મહિના સુધી માતાની સ્તન ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા દૂધનો જો પોષણ તરીકે ઉપયોગ કરવામાં આવે તો બાળકના વૃદ્ધિ વિકાસમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજના ટોપિકની અંદર આપણે પ્રસૂતિ એટલે શું અને દૂધ સ્ત્રાવની જે આખી પ્રક્રિયા છે શું છે એ સમજાવી અને આ સાથે જ આપણું એક સરસ મજાનું ત્રીજું ચેપ્ટર જે છે બરોબર છે માનવમાં પ્રજનન, જેની આપણે એક લાઈન એક બાબત દરેક વસ્તુની આકૃતિઓ સહિત આપણે એની સરસ મજાની સમજૂતી આપી છે. આશા રાખું કે પાઠના બધા જ ટોપિક તમે લખીને તૈયાર કરી શકો છો. જતા આપણે કેટલાક જે MCQ છે એ MCQની પણ આપણે ચર્ચા કરીએ જેથી કરીને
તમે બરાબર છે વિડીયોને ધ્યાનથી સાંભળશો અને વિડીયોની અંદર એમસીક્યુ ની વારે ઘડીએ તમે રિવિઝન કરી શકશો. હું કેટલાક એમસીક્યુ વાંચીશ અને એમસીક્યુ જે છે એના જવાબો પણ હું બોલતો જઈશ. તો વિદ્યાર્થીઓ બધાએ મારી તરફ જ ધ્યાન આપી અને મને ધ્યાનથી સાંભળવો. પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો અંતઃસ્ત્રાવ આપણી ચોપડીમાં હાલ આ ટોપિકમાં નથી પણ આપણે કાલે સમજાવ્યો છે કે ગર્ભ અવસ્થાના અંત ભાગમાં અંડપિંડ જે છે એ અંડપિંડમાંથી રિલેક્સિન નામના અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ થાય છે. કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે અને છેલ્લે ગર્ભાવસ્થાના અંત ભાગમાં કોર્પસ લ્યુટિયમ છેલ્લે સુધી જળવાઈ રહે છે અને રિલેક્સિન અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ કરે. અને રિલેક્સિનનું બહુ અગત્યનું કામ છે ગર્ભાશયની દિવાલમાં સંકોચનો પ્રેરવાનો. તો પ્રશ્ન છે નીચેના પૈકી કયો અંતઃસ્ત્રાવ ગર્ભ નિકાલ પરાવર્તી ક્રિયા અને દૂધ નિકાલ પરાવર્તી ક્રિયા એમ બંને સાથે સંકળાયેલો છે? દૂધ નિકાલની પરાવર્તી ક્રિયા સાથે પણ સંકળાયેલો અંતઃસ્ત્રાવ. તો રિલેક્સિન, ઇસ્ટ્રોજન, પ્રોલેક્ટિન, ઓક્સિટોસિન. તો તમે જવાબમાં લખી શકો છો રિલેક્સિન નામનો અંતઃસ્ત્રાવ. વિદ્યાર્થી મિત્રો, આવો બીજો એક પ્રશ્ન છે. નીટ 2019 માં ગયા વર્ષે પૂછાયેલો પ્રશ્ન. દ્વિતીય પૂર્વ અંડકોષ અથવા ઈંડામાંથી દ્વિતીય ધ્રુવકાય ક્યારે છૂટું પડે છે? બહુ જ સરસ, બધાને આવડી જાય એવો સરસ મજાનો પ્રશ્ન છે. વિધાઉટ ઓપ્શન ક્યારે છૂટું પડે? તો પહેલો વિકલ્પ પ્રથમ વિખંડનની સમાંતરે, શુક્રકોષના અંડકોષમાં પ્રવેશ પૂર્વે, ફલન પછી, અને ચોથો વિકલ્પ ફલનના પ્રવેશ બાદ પરંતુ ફલન પહેલા. તેવું કહી શકીએ કે શુક્રકોષનો દ્વિતીય પૂર્વ અંડકોષમાં તરત જ દાખલ થાય એટલે દ્વિતીય પૂર્વ અંડકોષનું શું થાય? તો કે સાહેબ દ્વિતીય અર્ધીકરણ 2 ચાલુ થાય અને એમાંથી 2 સમાન કદના કોષો બને, એમાં એક મોટો અંડકોષ બને અને નાનો દ્વિતીય ધ્રુવકાય બને. તો પ્રશ્ન આપણો એવો છે દ્વિતીય ધ્રુવકાય ક્યારે છૂટું પડે? તો શુક્રકોષના અંદર દાખલ થવાથી પણ ફલન પહેલા. તો જવાબ છેલ્લો વિકલ્પ આપણે પસંદ કરીશું. બીજો પ્રશ્ન છે નીટ 2019 માં ફરી પાછો પૂછાયેલો. દુષ્સ્ત્રાવના શરૂઆતના દિવસો દરમિયાન સ્ત્રાવતા પીળાશ પડતા રંગના પ્રવાહી કોલેસ્ટ્રોમ નવજાત શિશુમાં પ્રતિકારકતા માટે અગત્યનું છે, કારણ મેં બોર્ડ ઉપર લખેલું છે કે એની પાસે IgA નામનો એન્ટીબોડી. તો પ્રશ્નના વિકલ્પો એક નૈસર્ગિક મારક કોષો આવેલા હોય, બૃહદ કોષો આવેલા હોય, એક કેન્દ્રીકરણ અને ઇમ્યુનોગ્લોબ્યુલિન E. Ig નો મતલબ થાય ઇમ્યુનોગ્લોબ્યુલિન અને A. તો તમે જવાબ લખી શકો છો કે ઇમ્યુનોગ્લોબ્યુલિન A વધુ પ્રમાણમાં ધરાવે છે માટે. નીટ 2019 માં પૂછાયેલો બીજો એક સરસ મજાનો પ્રશ્ન વિદ્યાર્થીઓ. નર પ્રજનન તંત્રમાં શુક્રકોષના વહનનો સાચો ક્રમ પસંદ કરો. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર હોવી જોઈએ કે સાચો ક્રમ કયો હોઈ શકે. શુક્રકોષ ક્યાંથી ઉત્પન્ન થાય અને ક્યાં જાય? કેટલું પણ ગોળ ફેરવીને આપણને પ્રશ્ન આપે તો આપણા મગજમાં વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે જબ શુક્રકોષ તો પહેલા તો શુક્રપિંડની અંદર ઉત્પન્ન થાય. ચલો હવે શુક્રપિંડની આપણે શું કર્યું તો કે સાહેબ આડા છેદને અથવા આયામ છેદનો અભ્યાસ કર્યો અને એમાં આપણે ભણ્યા કે સાહેબ શુક્રપિંડની અંદર શું આવેલું હોય. તો કે સાહેબ શુક્રપિંડની અંદર બરાબર ઉત્પન્ન થતા જે શુક્રકોષો છે એ શુક્રકોષો પહેલા તો કે સાહેબ પહેલા વૃષણજાળમાં આવે. શુક્રપિંડમાંથી વૃષણજાળમાંથી શુક્રવાહિકામાં શુક્રવાહિકામાંથી વૃષણજાળમાં અને પછી તેઓ ક્યાં આવે તો કે સાહેબ અધિવૃષણ નલિકા અને અધિવૃષણ નલિકામાંથી તો કે સાહેબ શુક્રવાહિનીમાંથી મૂત્રજનન માર્ગ. હવે આમાંથી કોઈ પણ ભાગ નાના મોટા કરીને અથવા આગળ પાછળના કાઢીને તમને પ્રશ્ન પૂછ્યો તો ક્રમ તમને યાદ રહી જવો જોઈએ. કયો ક્રમ યાદ રહી ગયો તો કે સાહેબ શુક્રપિંડ બરાબર, શુક્રપિંડમાંથી પહેલા તો કે સાહેબ શુક્રપિંડમાંથી પહેલા શુક્રવાહિકા, વાહિકામાંથી વૃષણજાળ, વૃષણજાળમાંથી અધિવૃષણ નલિકા, શુક્રવાહિનીમાંથી સ્ખલન નલિકા, સ્ખલન નલિકામાંથી હવે ક્યાં જાય તો કે સાહેબ મૂત્રજનન માર્ગમાં જાય. તો એક સરસ મજાનો પ્રશ્ન મેં તમને શીખવાડ્યો, બહુ જ સહેલો પ્રશ્ન બરાબર છે. સર્ટોલી કોષો માટે કયો વિકલ્પ સાચો છે? આપણને ખબર હોવી જોઈએ સર્ટોલી કોષો ક્યાં આવેલા હોય. તો વિકલ્પ ધ્યાનમાં રાખીએ આપણે કે સર્ટોલી કોષો પહેલો વિકલ્પ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે, બીજો વિકલ્પ શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે, ત્રીજો વિકલ્પ વીર્યનો સ્ત્રાવ કરે અને શુક્રકોષોને સક્રિય કરે છે. તો આપણે ભણી રહ્યા છીએ કે સાહેબ સર્ટોલી કોષો શુક્રકોષોને સક્રિય રાખવાનું કામ કરે છે. તો ડી વિકલ્પ તમે આના માટે લખી શકો છો. મેં કાલે શીખવાડેલું એ જ પ્રશ્ન અહીં પૂછેલો છે. પ્રથમ 8 અઠવાડિયાના વિકાસ બાદ
ના ગર્ભને શું કહેવાય? 8 અઠવાડિયા એટલે 2 મહિના. 2 મહિનાના વિકાસ બાદના ગર્ભને ભ્રૂણ કહેવાય. તો વિકલ્પ ગર્ભકોષ્ઠી ગર્ભ, મોરુલા ગર્ભ, કોરોના રેડિયેટા અને ભ્રૂણ. તો જવાબ તમે લખી શકો છો કે ભ્રૂણ કહેવાય ને. પછી બહુ અગત્યનો પ્રશ્ન, પ્રસવ શરૂ થવાના નીટ 2017 માં પૂછાયેલો પ્રશ્ન છે બેટા. પ્રસવ શરૂ થવાના સંકેતો ક્યાંથી ઉદ્ભવે છે? વિકલ્પ માતાની પિટ્યુટરી, બી વિકલ્પ માતાના ગર્ભાશય, ડી વિકલ્પ માતાના હાઇપોથેલેમસ અને ડી વિકલ્પ ભ્રૂણ અને જરાયુ. તો આપણે લખ્યું છે કે પૂર્ણ સંકેતો પૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુમાંથી પ્રસૂતિના સંકેતો આ બે જગ્યાએથી આવે. તો તમે ડી વિકલ્પ એની અંદર આપી શકો છો જવાબમાં. વિદ્યાર્થી મિત્રો, બીજો એક સરસ પ્રશ્ન છે. માનવ ગર્ભ વિકાસ દરમિયાન હૃદય ક્યારે ધબકવાનું શરૂ કરે? તો કાલે આપણે ગર્ભીય વિકાસના તબક્કા ભણ્યા હતા. પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો, પાંચમો, 7, 9મો આમ. તો આપણને ખબર છે કે હૃદયની શરૂઆત અને હૃદયના ધબકારાની શરૂઆત પહેલો મહિનો. તો ચોથા મહિને, ત્રીજા મહિને, ચોથા અઠવાડિયે અને ત્રીજા અઠવાડિયે. તો આપણને ખબર પડે કે પહેલા મહિનાના અંત ભાગમાં એટલે કે ચોથા અઠવાડિયે. તો જવાબ ચોથો અઠવાડિયો. નીટ 2013 માં પૂછાયેલો પ્રશ્ન બેટા બહુ જ સરસ. કયા અંતઃસ્ત્રાવના અટકાવથી એન્ડોમેટ્રિયમનું વિઘટન શરૂ થાય છે? અથવા કયા અંતઃસ્ત્રાવની ઉણપથી માસિક સ્ત્રાવ શરૂ થાય? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવે માનામાં 2 અંતઃસ્ત્રાવ બહુ અગત્યના છે. એક ઇસ્ટ્રોજન અને બીજો પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજનનું એક જ કામ અંડપુટિકાનો વિકાસ કરવાનો. પ્રોજેસ્ટેરોનનું બહુ અગત્યનું એક જ કામ કે જો ગર્ભનું સ્થાપન થઈ જાય તો ગર્ભાશયની દિવાલ ઉપર ગર્ભનું સ્થાપન કર્યા પછી દિવાલની જાળવણી કરવાની, ગ્રંથિમય બનાવવાની, જાડી બનાવવાની. હવે જો પ્રોજેસ્ટેરોન ના હોય તો ગર્ભાશયની દિવાલ ખરી પડશે, માસિક સ્ત્રાવ શરૂ થઈ જશે. તો આપણો જવાબ મળી ગયો પ્રોજેસ્ટેરોન. વિકલ્પ FSH, LH, પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન. તો તમે કહી શકો કે પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ. નીટ 2013 માં પૂછાયેલો સરસ મજાનો પ્રશ્ન. નીચેનામાંથી કયું કાર્ય જરાયુ દ્વારા થતું નથી? પ્રસવ સમયે ઓક્સિટોસિનનો સ્ત્રાવ કરવાનો, ગર્ભ દ્વારા ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાનો, ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરવાનો, ગર્ભને પ્રાણવાયુ અને પોષક તત્વો પૂરા પાડવાના. તો તમે મેં છેલ્લા 3 વિકલ્પો વાંચ્યા, કહી શકો કે સાહેબ એ 3 થાય, પણ પહેલો વિકલ્પ જે છે એ પ્રસવ સમયે ઓક્સિટોસિનનો સ્ત્રાવ કરવાનો એ જરાયુનું કાર્ય નથી, એ પિટ્યુટરી ગ્રંથિનું કાર્ય છે. એટલે તમે એ વિકલ્પ પસંદ કરી શકો છો. વૃષણકોથળીનું તાપમાન શરીરના સામાન્ય તાપમાન કરતાં 2 થી 2.5 સેલ્સિયસ જેટલું નીચું હોય છે. કારણ તો આપણે આપી શકીએ શા માટે નીચું હોય? તો શુક્રકોષ જનનની પ્રક્રિયા કરવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિકલ્પની અંદર અંડપિંડના વિકાસ માટે જરૂરી છે, શુક્રાશયના વિકાસ માટે, અંડકોષ જનન માટે આવશ્યક અને શુક્રકોષ જનન. તો જવાબ લખી શકો શુક્રકોષ જનન માટે. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા કેટલાક સરસ મજાના તમને MCQ જે છે એ MCQ ની ચર્ચા પણ કરી આપી. આશા રાખું કે બધા જ વિદ્યાર્થીઓ ચેપ્ટરની અંદર સરસ મજાની તૈયારી કરી અને શનિવારે આખા પાઠની એક સરસ મજાની ટેસ્ટ આપે અને પોતાનો આત્મવિશ્વાસ વધારે. ગુડ બાય.